ફ્રેન્ડ્સ, ચોળી બટેટાનું શાક બનાવવા માટે મેં 500 ગ્રામ ચોળી લીધેલી છે અને એક નાનું એવું બટેટું લીધું છે. સૌથી પહેલાં આપણે બટેટાના નાના નાના પીસીસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, મેં બટેટાના નાના નાના પીસીસ કરી લીધા છે. હવે આપણે ચોળી અને બટેટા બંનેને પાણીમાં વોશ કરી લઈશું. તમે જોઈ શકો છો, કોઈ બી વેજીટેબલ્સ હોય તેનું શાક બનાવતા પહેલાં આપણે તેને પાણીમાં વોશ કરી લેવું જોઈએ. ફ્રેન્ડ્સ, મેં એક કુકર લીધું છે. હવે એમાં આપણે થોડુંક એવું તેલ એડ કરીશું. હવે આપણે આ તેલને ગરમ થવા માટે મૂકીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે થોડીક એવી હિંગ એડ કરીશું.